ગુરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓપરેશન સિંદૂર વિશે વિપક્ષના ભ્રામક પ્રચાર અંગે સંસદમાં વડાપ્રધાન મોદીજી દ્વારા જવાબ આપવામાં આવ્યો, જે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ નિહાળ્યો હતો। ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું, જે અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી શંકા કુશંકા અને ભ્રામક પ્રચાર અંગે ભારતીય સંસદમાં વડાપ્રધાન મોદીજીએ જવાબ આપ્યો હતો। તેને છોટાઉદેપુર જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત તમામ આગેવાનો અને પદાધિકારીઓ સાથે નિહાળ્યું હતું અને વડાપ્રધાન મોદીજીએ સંસદમાં આપેલા વિપક્ષોને કરારા જવાબની સરાહના કરી હતી। આ કાર્યક્રમના જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા તાલુકાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। आज रोज भारतीय संसदनी अंदर माननीय नरेंद्र मोदी साहेब द्वारा ऑपरेशन सिंदूर जे भारतीय सेना द्वारा हाथ धरवामां आव्युं हतुं एना विषे शंका कुशंकाओ अने भ्रामक प्रचार करती विरोध पक्षने जवाब आपवा माटे भारतनी संसदनी अंदर माननीय नरेंद्र मोदी साहेबे जे जवाब आप्यो एने सांभळवा माटे आज छोटाउदेपुर जिला भारतीय जनता पार्टी द्वारा जिला कार्यालय पर कार्यकर्ताओं साथे आ जवाबने निहाळ्यो अने देशना प्रधानमंत्रीए जे भारतनी सेनानुं जे पराक्रम छे, जे सफलता छे एना विषे वात करी ए साथे मळीने सांभळी छे अने विपक्षने पण जवाब आप्यो छे કે જે પાકિસ્તાનની ભાષા વિપક્ષ દ્વારા બોલવામાં આવે છે એના દ્વારા દેશને અને દેશની સેનાનું જે સ્વાભિમાન છે એ નીચું પાડવાનું કામ વિપક્ષ કરી રહી છે તેનો ભ્રમ દૂર થાય અને સાચો જવાબ મળે એ આજે દેશની સંસદમાંથી નરેન્દ્ર મોદી સાહેબે વિપક્ષને જવાબ આપ્યો છે એને અમે નિહાળ્યો છે।